આપ સર્વને પરસોત્તમ માસના જય શ્રી કૃષ્ણ. ગાથા ચેનલ પર આજે આપણે પરસોત્તમ માસનો અધ્યાય 25મો તથા આજની ધનબાઈ અને મનબાઈની કથા સાંભળીશું. આવી જ અન્ય કથા વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો આવો સાંભળીએ આજનો અધ્યાય 25મો, વ્રત ઉત્થાપન વિધિ. સૂત પુરાણી બોલ્યા, હે શૌનકાદિ મુનિઓ, રાજા દ્રઢધન્વાએ પરસોત્તમ માસના વ્રતની ઉત્થાપન વિધિ અંગે પૂછતા મુનિ વાલ્મીકીએ તેમને જે જણાવ્યું હતું તે હું તમને હવે જણાવું છું. પરસોત્તમ માસમાં કૃષ્ણ પક્ષમાં 14 અથવા 8મને દિવસે વ્રતનું ઉત્થાપન કરવું. સવારની સર્વ ક્રિયાઓ પતાવ્યા પછી 30 બ્રાહ્મણોને પત્ની સહિત આમંત્રણ આપવું, નહીં તો શક્તિ મુજબ 5 કે 7 બ્રાહ્મણોને બોલાવવા. અડધો મણ, 10 શેર, 5 શેર કે 2.5 શેર જુદા જુદા 5 જાતના ધાન્યને લાવીને ભૂમિ પર મંડળ રચવું. આ મંડળ ઉપર સોના, રૂપા, તાંબા કે માટીના છિદ્રો વિનાના 4 ઘડા સ્થાપવા. તેમના પર ફળો મૂકીને વસ્ત્રો, ફૂલ, ચંદન આદિથી પૂજા કરવી. ત્યારબાદ વાસુદેવ, બલભદ્ર, પ્રદ્યુમન અને અનિરુદ્ધ એ 4 દેવોનું સ્થાપન કરવું. 4 બ્રાહ્મણો પાસે પૂજન કરાવીને તેમને ભોજન, વસ્ત્ર અને દક્ષિણા આપવા. 4 દિશામાં દીપકો મૂકવા અને પત્ની સહિત ભગવાન પુરુષોત્તમની પૂજા કરવી તથા વાસુદેવાય સ્વાહા એ મંત્રોથી તલનો હોમ કરવો. હોમ દરમિયાન, હે પુરુષોત્તમ ભગવાન, મારા અર્ધ્યનો આપ સ્વીકાર કરો, હું આપને નમસ્કાર કરું છું, તેમ પ્રાર્થના કરવી અને ધ્યાન ધરવું. બાદ પૂજા કરાવનાર બ્રાહ્મણને સોના સહિતનું પાત્ર દાનમાં આપવું. આચાર્યને સંતોષ થાય તેટલી દક્ષિણા આપવી. ઉપરાંત આમંત્રિત બીજા બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા સાથે વાછરડા સાથેની ગાય દાનમાં આપવી. તેલ અને ઘીના પાત્રો, વસ્ત્રો, શિવ પાર્વતીની મૂર્તિ, પગરખા આદિ દાનમાં આપવું. જો શક્તિ હોય તો શ્રીમદ ભાગવતનો ગ્રંથ આપવો. બ્રાહ્મણની પત્નીઓને પણ વાંસના સૂપડા, હળદર, કંકુ અને બંગડીઓ દાનમાં આપવી. બાદ વ્રત દરમિયાન થયેલ ભૂલચૂક બદલ ભગવાન સમક્ષ હાથ જોડીને ક્ષમા માંગવી. સર્વ કર્મ પતી ગયા પછી ગોગ્રાસ અને શ્વાનનો ભાગ કાઢી સહકુટુંબ ભોજન લેવું. વ્રત કરનારે વ્રતના છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરીને ભગવાનનું કીર્તન કરવું અને ભગવાન પુરુષોત્તમનું પૂજન વિસર્જન કરીને વ્રતની પૂર્ણાહુતિ કરવી. જો કોઈ નરનારી પુરુષોત્તમ વ્રત અને તેની ઉત્થાપન વિધિ શ્રદ્ધાપૂર્વક કરે છે તે આ લોકમાં ઘણા સુખો ભોગવીને વૈકુંઠમાં જાય છે. શ્રી બૃહદ નારદીય પુરાણના પરસોત્તમ માસનો અધ્યાય 25મો સંપૂર્ણ. જો વિડીયો પસંદ આવે તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો અથવા તો વિડીયોને હાઈપ અને શેર જરૂરથી કરજો. આવો સાંભળીએ હવે આજની ધનબાઈ મનબાઈની કથા. ધારાનગરીમાં રાજા ભોજ રાજ કરે. તે દયાળુ, પરોપકારી, પ્રજાપ્રેમી અને બહાદુર હતા. તે પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી થનારા હતા. અંધારપ છેડો ઓઢીને નગર ચર્ચા જોવા નીકળતા. જેને દુઃખી જોતા તેને બીજા દિવસે દરબારમાં બોલાવી તેમનું દુઃખ ટાળતા. આમ રાજા ભોજ પ્રજાવત્સલ હોવાને લીધે તેમની કીર્તિ તેમના રાજ્યમાં 4 દિશામાં પ્રસરતી હતી. પ્રજા દેવ તરીકે તેમને ગણતી અને પૂજતી. આ ધારાનગરીમાં 2 બાઈઓ રહે. એકનું નામ ધનબાઈ અને બીજીનું નામ મનબાઈ. તેઓ બંને નજીક નજીકના ફળિયામાં રહેતા હતા. ધનબાઈ એકવાર મુશ્કેલીમાં આવી ગઈ ત્યારે રાજા ભોજે મદદ કરેલી. આથી તે ભોજ રાજાને ભગવાન કરતાં પણ વધુ આદર અને પ્રેમ રાખતી. જ્યારે પણ રાજાની સવારી નગરમાંથી નીકળતી ત્યારે તે બધા કામ મૂકી તેમના દર્શને દોડી જતી. મનબાઈ પણ રાજાને ઘણા માન આદરથી જોતી. તેમના કાર્યોને તે વખાણતી. છતાં પ્રભુ તે પ્રભુ અને રાજા તે રાજા તેમ તે માનતી.
રાજા પ્રભુ તોલે ન આવે તેવું તેનું માનવું હતું. ધનબાઈ અને મનબાઈ બંને ધાર્મિક વૃત્તિના હતા. સારા કાર્યોમાં બંને આગળ પડતા ભાગ લેતા. કોઈ દુખિયારી બહેનને જોતા તો તેને તેઓ સહાય કરવામાં પાછા ન પડતા. એવામાં અધિક પુરુષોત્તમ માસ આવ્યો. બંનેએ પુરુષોત્તમ ભગવાનનું વ્રત ચાલુ કર્યું. બંને સવારે નદીએ સ્નાન કરવા જાય, કાઠાગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળી દાન દક્ષિણા આપે. ધનબાઈ અને મનબાઈ જાણે સિક્કાની બે બાજુ હોય તેમ દેખાય. ફક્ત તેમાં થોડો ફેર હતો. ધનબાઈને ભોજ રાજા પ્રત્યે અપાર હેત હતું. તે તેમને ભગવાન તુલ્ય પૂજતી, જ્યારે મનબાઈને પણ હેત તો હતું, પણ તે ભગવાનને પ્રથમ સ્થાન આપતી. તે પુરુષોત્તમ માસ દરમિયાન ભગવાનનું સતત રટણ કર્યા કરતી. દરરોજ પ્રાતઃકાળે નદીએ સ્નાન કરતી વખતે ધનબાઈ સૂર્ય સામે હાથ જોડીને બોલે, હે પુરુષોત્તમ ભગવાન, ફરજો ભોજ ગોપાળ. જ્યારે મનબાઈ હાથ જોડીને બોલે, ફરજો નંદ ગોપાળ. આમ બંને ધનબાઈ અને મનબાઈ સૂર્યદેવ સમક્ષ સ્નાન કરતી વખતે જુદી જુદી પ્રાર્થનાઓ કરે. ધનબાઈ માનતી કે ભગવાનને રીઝવવા તો ઘણા જપ તપ કરવા પડે, વળી પ્રભુ સાંભળે પણ ખરા અને ન પણ સાંભળે. જ્યારે રાજા તો તરત રીઝી જાય, કેમ કે તે તો હાજરા હજુર હોવાથી તે તરત કરશે. રોજ આ પ્રમાણે ચાલે છે. એકવાર રાજાની દાસીએ આ પ્રાર્થના સાંભળી. એણે જઈને રાણીબા મારફતે આ વાત રાજાને પહોંચાડી. રાજાએ વેશ પલટો કરી આ વાત સાચી છે કે ખોટી તે જાણી લીધું. ભોજ રાજાના મનમાં થયું કે મારું નામ લઈને પ્રાર્થના કરતી બાઈની 7 પેઢીનું દળદળ દૂર કરું તો હું રાજા ભોજ સાચો. પુરુષોત્તમ માસ પૂરો થતા રાજા ભોજે ધનબાઈને સિપાહી મોકલી પોતાના દરબારમાં બોલાવી. રાજા ભોજનું તેડું આવતા ધનબાઈ તો રાજી થઈ ગઈ. તેને થયું કે રાજા ભોજ મને ન્યાલ કરી દેશે. તે તો હોશે હોશે તૈયાર થઈને રાજ દરબારમાં ગઈ. રાજાએ અડધા મણનું એક કોડું તેને આપ્યું. તે કોડું લઈને ધનબાઈ ઘર તરફ પાછી વળી. ધનબાઈ મનમાં વિચારવા લાગી કે હું આખા પુરુષોત્તમ માસ દરમિયાન ફરજો ભોજ ભૂપાળ કહેતી રહી, ત્યારે છેવટે ભોજ રાજાએ મને અડધા મણનું કોડું આપ્યું. મારા મનમાં તો હતું કે તે મને પુષ્કળ સોના મહોરો આપશે. હવે આ અડધા મણના 8 આનાના કોડાનું શું કરવું? તે તો સીધી ગઈ એક ઓળખીતા કાછિયાની દુકાને અને તેને આ કોડું 8 આનામાં વેચી દીધું. મનમાં અસંતોષ સાથે તે ઘરે પહોંચી. આ બાજુ પુરુષોત્તમ માસ પૂરો થતા મનબાઈએ બ્રાહ્મણને જમાડવાનું નક્કી કર્યું. તે બજારમાં શાક લેવા ગઈ. તેની નજરે પેલા અડધા મણનું કોડું પડતા તેણે તે 12 આનામાં તે વેપારી પાસેથી ખરીદી લીધું. બધો સરસામાન લઈને મનબાઈ ઘેર આવી. તેણે બધા બ્રાહ્મણોને નોતરા દઈ દીધા હતા અને સાંજે બધા જમવા આવવાના હતા, એટલે તેણે રસોઈની તૈયારી કરવા માંડી. તેણે કોડું સમારવા માંડ્યું કે અંદરથી ખડીક ખડીક કરતા સોના મહોરો નીચે પડવા માંડી. મનબાઈ વિસ્મયથી આ જોતી રહી. તેના પગ આગળ 125 સોના મહોરનો ઢગલો હતો. મનબાઈ સમજી ગઈ કે આ પુરુષોત્તમ ભગવાનની કૃપાનું ફળ છે. તેણે તો 5 બ્રાહ્મણોને જમવાના નોતરા આપ્યા હતા. હવે દ્રવ્ય હાથમાં આવતા તેણે તો તાબડતોબ 25 બ્રાહ્મણોને આમંત્રણ આપી પોતાને ત્યાં જમવાનું ઉતર્યા. તેણે તો તડામાર તૈયારી કરીને સાંજના 25 બ્રાહ્મણોને જમાડીને સારી એવી દક્ષિણા આપી. બ્રાહ્મણો તો મનબાઈની જય બોલાવતા બોલાવતા પોતપોતાને ઘેર ગયા. રાજા ભોજને પોતાના ગુપ્તચર દ્વારા જાણવા મળ્યું કે આજે તો મનબાઈની જય બોલાય છે. રાજાને મનમાં થયું કે આજે ધનબાઈની જય બોલાવી જોઈએ, તેને બદલે મનબાઈની જય કેમ બોલાય છે? કેમ કે તેમણે તો ધનબાઈને 125 સોના મહોરો ગઈકાલે આપી હતી. રાજાએ ધનબાઈને દરબારમાં બોલાવી અને કોડાનું શું કર્યું તે પૂછ્યું. ધનબાઈએ જણાવ્યું, મહારાજ, તમે આપેલા મોટા કોડાને મારે શું કરવું? તેથી કરીને મેં તે કાછિયાને 8 આનામાં વેચી દીધું. રાજાને આ વાત જાણી પછતાવો થયો. તેમણે સિપાહી મારફત કાછિયાને દરબારમાં બોલાવ્યો.
કાછિયાને કોળા બાબતમાં પૂછતા તેણે જણાવ્યું, મનબાઈ મારી પાસેથી તે કોળું 12 આનામાં ખરીદીને લઈ ગઈ હતી. રાજાએ મનબાઈને દરબારમાં તેડાવી અને કોળા અંગે પૂછપરછ કરી ત્યારે મનબાઈએ કહ્યું, મહારાજ, મેં પરસોત્તમ માસનું વ્રત કર્યું હતું. પરસોત્તમ માસ પૂરો થતા મારે બ્રાહ્મણોને જમાડવાના હોવાથી મેં એ કોળું લાવીને શાક કર્યું હતું. ભોજ રાજાએ પૂછ્યું, એ કોળામાંથી કંઈ નીકળ્યું હતું? મનબાઈ બોલી, હા મહારાજ, તે કોળામાંથી 125 સોનામહોરો નીકળી હતી. તેમાંથી મેં 25 બ્રાહ્મણોને જમાડ્યા હતા. રાજા કહે, તું તે 125 સોનામહોરો કાછિયાને આપવા શા માટે ન ગઈ? તારી ફરજ હતી કે તારે તે કાછિયાને આપી દેવી જોઈએ. મનબાઈ બોલી, હે રાજન, તે સોનામહોરો કઈ કાછિયાની ન હતી. જો તેને ખબર હોત કે આ કોળામાં 125 સોનામહોરો છે તો તે મને 12 આનામાં વેચત નહીં. જો હું આ કરવા જાત તો સોનામહોરો ખોટા માણસના હાથમાં જાત. મેં પરસોત્તમ ભગવાનની કૃપાનું ફળ માની એ વાત કોઈને કરી નહોતી. રાજા ભોજના અંતરચક્ષુ ખુલી ગયા. તે મનમાં વિચારવા લાગ્યા, માણસ કોઈને ગમે તેટલું આપવા ધારે, પરંતુ ભગવાનની ઈચ્છા ન હોય તો તેને કંઈ મળતું નથી. સાચો ફળ દેનાર તો ભગવાન જ છે. હું તો ભગવાનનો પામર સેવક છું. છેવટે ભોજ રાજા બોલ્યા, હે ધનબાઈ, મનબાઈ, કાછિયા અને દરબારીઓ, તમે આજે પ્રત્યક્ષ જુઓ છો કે મેં ધનબાઈને 125 સોનામહોરો બક્ષિસમાં આપી હતી અને માન્યું કે ધનબાઈએ મારી ભક્તિ કરી એટલે મેં તેને ન્યાલ કરી દીધી. પણ જુઓ, રાજાઓના રાજા ભગવાનને જે પૂજે છે, ભજે છે, ભક્તિ કરે છે, તેને તેઓ સંકટ સમયે કે ઉદારતાથી ન્યાલ કરી દે છે. એટલે હું તમને કહું છું કે મને ભજવા કરતાં મારા નાથને ભજો. તેમાં જ તમારું કલ્યાણ સમાયેલું છે. રાજાની વાત દરેકના દિલમાં ઠસી ગઈ. બધાએ રાજાને સાચી વાત જણાવવા માટે ધન્યવાદ આપ્યા. ત્યારથી ધનબાઈ સમજી ગઈ કે ભોજ રાજા તે રાજા છે. રાજાઓના રાજા ભગવાનનું શરણું લેવામાં આપણું કલ્યાણ છે. બીજો અધિક માસ આવ્યો ત્યારે ધનબાઈએ પૂર્ણ શ્રદ્ધા સાથે પરસોત્તમ ભગવાનને પૂજ્યા. પરસોત્તમ ભગવાનની કૃપાથી તેનું દારિદ્ર્ય ટળ્યું. બોલીએ શ્રી પરસોત્તમ ભગવાનની જય.